બહુ મજા છે હો. હા, પણ એક મારી યુવાન દીકરીઓને મારો રોજનો એક ડાયરામાં એક મેસેજ હોય. દીકરીઓને મારી એક ખાસ વિનંતી કે સાહેબ સંસાર છે એમાંથી તો હાસ્ય પણ એટલું મળે છે અને સાહેબ જાણવાનું પણ એટલું મળે છે કે રોજનો મારો એક મેસેજ હર કોઈ ડાયરામાં એક ખાલી મેસેજ આપું યુવાન દીકરીઓને એમને માટે કે આ દીકરીઓને ખાસ વિનંતી કે અમુક દીકરીઓ ભાગીને લગ્ન કરે છે બાપ વિરુદ્ધ મા બાપ વિરુદ્ધ થઈ અને ભાગીને લગ્ન કરે છે ને. પણ આજની યુવાન દીકરીઓને મારે એક જ શબ્દ કહેવો કે ભાગીને લગ્ન કરવા કરતા મારા બાપ જાગીને લગ્ન કરજો, ક્યારે રોવાનો વારો નહીં આવે મારા બાપ. જાગી જાયજો સાહેબ, અંદરથી જાગીને લગ્ન કરજો, ક્યારે રોવાનો વારો નહીં આવે. ક્યારે પછી એકવાર ભાગીને લગ્ન કરશો તો બાપના આંગણામાં નહીં જઈ શકો અને બાપને પણ નહીં બોલી શકો કે પપ્પા હવે હું દુખી છું. અને ત્યારે પપ્પા એમ કહે કે તારા કરેલા તું ભોગવ. કારણ કે બાપને ગામની અંદર ઇજ્જત કમાતા એટલી જિંદગી નીકળી ગઈ હોય ને ત્યારે બાપને ઇજ્જત મળી હોય અને એની દીકરીને સાહેબ ચાર પગે થઈ અને ઉપર બેહાડીને ઘોડો થઈને બાપ માથે દીકરીને લઈ અને રમાડતો હોય ને એ દીકરી 18 વર્ષની થઈ અને જ્યારે બાપને કીધા વગર બીજા માણસના વિશ્વાસે ભાગી જાય ને ત્યારે બાપ ભાંગીને ભૂકો થઈ જાય અને ગામમાં મોઢું નથી બતાવી શકતો મારા બાપ. એ તો જે બાપની ઉપર વીતી હોય એને ખબર હોય. અમુક મેસેજ મારા ખરેખર હું કારણ કે મને દીકરી બહુ વાલી છે એટલા માટે મારા દીકરીનો પ્રસંગ લેવો છે. હાસ્ય તો તમે કયો એટલું હસાવી પણ શકું પણ જીવનમાં થોડું ઘણું ડાયરામાં બેઠા છે અને માનો દરબાર છે તો થોડું ઘણું સમજદારીનું પણ થોડું સાંભળી લેજો મારા બાપ. કારણ કે હાસ્ય તો તમને મળે, તમે ટીવી ખોલો તો એમાંથી પણ તમને પિક્ચરમાંથી પણ તમને હાસ્ય તો ઉત્પન્ન થઈ શકે પણ અમુક જીવનમાં ઉતારે જેવી વાતો તો છે ને ડાયરામાં જ મળે. કારણ કે એટલું જ એનું નામ ડાયરો પડ્યું છે. સાંભળીને માણા ડાયો થાય ને એનું નામ ડાયરો કહેવાય છે અને એ આ લોક ડાયરો છે. હા, અને દીકરી મને વાલી બહુ છે. માતાજીનું મંદિર છે એટલે મારી પેટ છૂટી મારે આ દિલની વાત કરવી છે એટલા માટે. પ્રસંગ નાનો છે પણ દીકરી મને બહુ વાલી છે સાહેબ. હવે આમાં મારે હવે મારા સાહેબ 50 વર્ષ તો રાજદાન પૂરા થવા આવ્યા. હા, 50મું વર્ષ મારું ચાલે. પણ કોકને એમ થાય કે હિતેશભાઈને 2-3 દીકરા છે. નહીં સાહેબ, મારે 8 વર્ષની એક દીકરી છે અત્યારે. અને એ હું તમને કહું માં શું કહેવાય અને વિશ્વાસ કોને કહેવાય એ મારે તમને વાત કરવી છે. મારી સત્ય ઘટના, એક શબ્દ ખોટું બોલતો હોય તો માં સંતોષીના સોગન મને. હા, એક શબ્દ ખોટો નથી બોલતો સાહેબ. આજથી 9 વર્ષ પહેલા ક્યારેક નો ગયા હોય તો જાજો, વલસાડની બાજુમાં પાનેરા ડુંગરો આવ્યો છે, માં ચામુંડા બેઠી છે અને મારી કુળદેવી છે. કોઈ દિવસ પ્રોગ્રામ એ બાજુના ગામડામાં બહુ કરવા જાઉં, ક્યારેક ડુંગરો ચડી અને માને કોઈ દિવસ દર્શન નહોતા કર્યા ને એકવાર એવી ખરેખર આમ મનમાં એવું આવ્યું કે કોઈ દી માં પાસે નથી ગયો, આ જવા દે. બે પતિ પત્ની અમે ગયા, જય અને માં હમો અગરબત્તી નહોતી કરી સાહેબ. 2 હાથ જોડીને 2 આહુડા જ ખાલી મેં પડ્યા હતા કે હે ભગવતી તું મારી કુળદેવી છો. આજ તારી પાસે આ પૈસો માગવાય નથી આવ્યો કે તારી પાસે દીકરો માગવાય નથી આવ્યો. મારે દીકરોય નથી જોતો અને મારે પૈસાય નથી જોતા. અને જો મારે કુળમાં તું પૂજાતી હોય ને તો આ પહેલી ને છેલ્લી વાર તારા મંદિરે આવ્યો છું. મને આપવી હોય ને તો તારા જેવી એક દીકરી આપી દે અને નિશાની આપજે તો હું માની કે મને ચામુંડાએ આપી હતી. સાહેબ મારે આજે 8 વર્ષની દીકરી છે, નિશાન સહિત દીકરી મને આપી છે આમાં. એટલે અમારા કવિઓ પણ ગીત લખે છે ને, ભજનો લખે કે માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. બધું મળી શકે સાહેબ પણ મા બાપ ફરીવાર કોઈ દી ન મળે. પછી કદાચ ને ધીરુભાઈ અંબાણી જેવા હોય, ગમે તે હોય, ટાટા જેવાને જો જવું પડતું હોય, મા બાપથી મોટું કોઈ. એમાં માં તો સાહેબ માં છે. હા, નથી. 2 છોકરા 2 સ્કૂલમાં વાતો કરતા હતા. એક છોકરો કહે કે આજ તો મને મારી મમ્મીએ માર્યો. તો કે પેલો કે તો ભાઈ દુઃખની વાત છે પણ મને તો આજ મારા પપ્પાએ માર્યો ને વધારે દુઃખની વાત છે. તો કેમ ભલા માણા કે ઓલો છોકરો કે મમ્મી મારે ને તો વાંધો નહીં, પપ્પા મારે ને તોય વાંધો નહીં. તો કેમ? તો કે પપ્પા મારે ને તો મમ્મી આડો હાથ કરે કે હવે નહીં મારતા હો, મારા દીકરાને હવે હાથ નહીં લગાડતા, મમ્મી આડી પડે.
પણ જો મમ્મી મારતી હોય ને તો ક્યારે બાપ આડો નહીં ફરે કે હવે છોકરાને મારતી નહીં. બાપ ઊભો ઊભો માવો ચોડતો હોય છે. માર માર હજી બે માર માર બહુ આઈડીનો થઈ ગયો. આ બાપ છે. પણ માનું હૃદય છે ને બહુ કોમળ હોય છે સાહેબ. ને એટલે કેવું પડે કે મોઢે બોલું માં તો મને હાચે નાનપણ સાંભળે. પછી આ મોટપ કેરી મજાઈ બધી કડવી લાગે કાગડા. જગતમાં બધું મૂલવી શકાય પણ માં કોઈ દિવસ મા બાપને ન મૂલવી શકાય. ગમે એટલો રૂપિયો તમારી પાસે હોય. અને ખરેખર આ તો આપણા ભારત દેશ જેવો કોઈ દેશ નથી ને એમાં આપણો ગુજરાત સાહેબ. આપણે આ બધા છે ને આ જો કાકી કાકા ફઈ ફુવા માસી આ બધા નામ આપણે છે ને આપણા ખાલી ભારતમાં જ આપ્યા છે હો. બીજા કોઈ દેશમાં આવા નામ નથી એટલા બધા ફુવા કે આ બધાને આંટી જ કહે. પછી ફઈ હોય તો આંટી, માસી હોય તો આંટી. ને આપણે તો બધા વ્યવહારિક નામ છે સાહેબ. એટલે ભારત દેશ ગમે છે. હા ભલે બીજા દેશમાં બહુ સંપત્તિ છે પણ આપણા ભારત દેશ એવી સંમતિ નથી સાહેબ. હા એટલે તો ગાંધીજી લખી ગયા એક સંમતિ વાળો મારો દેશ છે. હા એમાંય મને આજો આમાં એમાંય અત્યારે તો આપણા ભારતવાસીમાં એટલી તાકાત છે. હવે તો કોઈ એવો દેશનો ખૂણો નથી કે આપણા ભારતનો માણસ ત્યાં ન હોય. હવે તો ભૂરિયા બધા અહીંયા આવવા માંડી ગયા. હા ને એમાં ક્યાં સુધી પહોંચી ગયા? અમારા ગીર વિસ્તારમાં પહોંચી ગયા. સાસણ જંગલમાં ફરતા હોય એકલા ભૂરિયા. બોલો કેટલો એને વિશ્વાસ છે ભારત દેશ ઉપર કે જંગલમાં એકલા ફરીએ તો અમારો વાળ વાકો ન થાય. બાકી જાજો તમે યુપી બિહાર બાજુ ધોરે દિવસે સાહેબ તમને લૂંટી લે એવા ગામડા પીડ્યા છે. જંગલ તો શું પણ આપણું ગુજરાત તો ગુજરાત છે. ગુજરાત જેવો તો પ્રાંત નહીં. ઓલા નથી ઓલા ભૂરીઓ નથી. ભૂરીઓ આમ ફરવા આવે ને પછી બધા અહીંથી આપણા પાછા ભારતમાંથી બુલેટું લે અને બુલેટ લઈને પાછા ફરતા હોય બધે. એમાં એક ભૂરીઓ આમ બુલેટ લઈને નીકળો. જેવો નીકળો મુંબઈ થી આવ્યો અમારા એમ કહેવાય કે અમારા સાસણના જંગલમાં આવ્યો જુનાગઢ અને જંગલમાં ફરતો હતો. એમાં ભૂખ લાગી એટલે એમ થયું કે હવે અહીં તો કઈ હોટલ દેખાતી નથી. વિચાર કર્યો પણ આમ થોડોક આગળ ગયો ને રોડ ઉપર તો એક ગલ્લો હતો, લારી હતી નાની એવી. એમાં બધા કુરકુરિયાના પેકેટ લટકતા હતા. એટલે ત્યાં ગયો એટલે ભૂરિયાએ આમ જોયું તો સવાણું હતું ને સવાણાનું પેકેટ હતું ને ગમી ગયું. એટલે એને પૂછ્યું ગલ્લાવાળાને કે આ શું છે એમ એની ભાષામાં આંગળીથી આમ કીધું કે આ શું છે? પેલો કે ચવાણું છે ચવાણું. છવાણું આ 1 પીસ. એટલે એક પેકેટ આપ્યું ભૂરિયાને. એક પેકેટ આપ્યું એટલે એલો ભૂરિયો ખાતો તો તોડીને તા બાજુમાં એક ગરીબ ભિખારી જેવા એક કાકા બાજુમાં ગયા ને એટલે ભૂરિયાને દયા આવી. એટલે ભૂરિયાએ એમાંથી થોડુંક ચવાણું એ કાકાને આપ્યું. એટલે ભૂરિયો ખાતા ખાતા સવાણું કે સવાણું કાકાને પૂછ્યો આપણા ગુજરાતીને સવાણું. તો ઓલા કાકાને દાંત નહોતા મોઢામાં. એ કે ન સવાણું. ભૂરિયો કે ગલ્લાવાળા રે ઝઘડો કરવા માંડી ગયો. એ કે આ કાકા કે આ સવાણું નથી ને તું મને એમ કે સવાણું છે. પછી એક માણસ ભણેલો નીકળ્યો ને એની સમજાયો ભૂરિયાને ગાંડાભાઈ આ સવાણું છે એ તો બરોબર જ છે સાચું છે પણ આ કાકાને મોઢામાં દાંત નથી એટલે એને એમ કીધું નો સવાણું. એટલે ભાષા છે બહુ મૂંઝવી દે. હા બધા વાત એ કરતો હતો, વાત દીકરી તરફની વાત કરતો હતો. હું પાછો બીજે પાટો ચડી ગયો. એકાદી મારે સારી વાત કરવી છે કે દીકરી પાત્ર કેવું હોય છે સાહેબ. કારણ કે દીકરીમાં રૂપ એટલા હોય છે. બેન પણ બની શકે અને દીકરી પરણીને જાય એટલે એની દીકરી માની દીકરી હોય એને દીકરી પાછી માં પણ બની શકે. આ દુનિયામાં કેટલા રૂપ હોય છે દીકરીમાં. એક બહુ નવો પ્રસંગ છે અને સંબંધની વાત કરતો હતો કે આપણા ભારતમાં સંબંધ શું છે એ આપણી ભારતની તાકાત છે સાહેબ. ભલે લોહીનો નાતો ન હોય ને છતાં પણ એકવાર કોઈ બીજી જ્ઞાતિની બેને એકવાર જો રાખડી બાંધી હોય ને પછી સાહેબ ભાઈ બેનના ખરા ટાઈમે આવીને ઊભો રહી જાય. એ મારા ભારત દેશનો યુવાન છે. એક નાનો એવો પ્રસંગ હાઈવે ઉપર એમ કહેવાય છે કે એક તરબૂચની લારી લઈ અને એક નાની એવી 7-8 વર્ષની દીકરી તરબૂચ વેચતી હતી. એમાં એક 4 વ્હીલ નીકળ્યું
અને 4 વ્હીલ નીકળ્યો એટલે તરબૂચ જોયા બેને, એટલે એના પતિને કીધું હતું, અને ખોળામાં બાળક હતું. છોકરો નાનો એવો ગુગવતો હતો, વરસદીનો દીકરો ગુગવતો હતો. એટલે ગાડી ઊભી રાખી અને એ દીકરીને બોલાવી. 8-9 વર્ષની દીકરી હતી. બેટા અહીંયા તો તરબૂચનું શું છે? તો કે 30 રૂપિયા છે માસી. 30 રૂપિયા હોય? ઘડીક વાર રેકજીક કરી. રેકજીક કરીને પછી પુરુષે કીધું પણ લઈ લે ને, તારે લેવું હોય તો. ત્યારે પેલી બાઈ શું બોલી ખબર છે દીકરીને? અરે ગાંડી, 30 રૂપિયા થોડાક હોય, આ મારા ખોળામાં છે, એ તારા ભાઈ જેવો નથી લાગતો. આ શબ્દ જ્યાં બોલી ને ત્યાં દીકરીને કાનમાં શબ્દો પડ્યા ને, એટલે દીકરી શટ કરીને સીધી લારીએ જઈ અને તરબૂચ લઈ આવી. અને આવતી હતી ને હાથમાંથી પડી ગયું ને તા ઓલી બાઈ શું કહી ગાડીમાં બેઠી બેઠી, ઈ પડી ગયું, ઈ તારું ગયો, મારા માટે તું બીજું લઈ આવી તો 30 રૂપિયા આપીશ. એ દીકરી બીજું તરબૂચ લાવી અને આપ્યું, ગાડીમાં લંબાવ્યું બારીએથી. અને ત્યારે એ બેન 30 રૂપિયા આપતા હતા ને એટલે કીધું, માસી 30 રૂપિયા મારે ન જોઈએ. તો કેમ? તો કે મારે 30 રૂપિયા ન જોઈએ. તમે હમણાં શું બોલ્યા હતા મને કે આ મારા ખોળામાં છે એ તારા ભાઈ જેવો નથી લાગતો? મારે ભાઈ નથી, આજથી મને ભાઈ મળી ગયો, મારે એ તરબૂચના પૈસા ન જોઈએ. એટલે સાહેબ ત્યારે ઈ બેને પૈસા આપ્યા. અને ત્યારે પુરુષે થોડીક ગાડી આગળ આવેલી એટલે પુરુષે કીધું કે હમણાં તું 30 રૂપિયામાં રેકજીક કરતી હતી, તેને 50 રૂપિયા આપી દીધા. એનું કારણ? તો કે એ એમ બોલી ને કે મને ભાઈ મળી ગયો છે, સંબંધ એકવાર બંધાણા પછી ગણતરી ન કરાય દીકરી કે, એટલે મેં એને 50 રૂપિયા આપી દીધા. ત્યારે પુરુષ ગાડીની બહાર નીકળી અને ફોન કર્યો. ફોન કરીને મોટાભાઈને કીધું, મોટાભાઈ, આપણે બે ભાઈઓને 5 વર્ષ થયા, ઝઘડો થયો, એક રોટ જમીન છે 5 વીઘા, મેં તમારી ઉપર કેસ મૂકેલા છે જમીન માટે. મોટા ભાઈ, આજથી હું એ કેસ પાછો લઉં છું. તો કેમ? 5 વર્ષ થયા તું મને બોલતો ને તે મને મારી ઉપર કેસ મૂક્યા છે કેટલા ને તને આજે એવો કેમ વિચાર આવ્યો ના ગાંડા? ને ત્યારે નાના ભાઈએ મોટા ભાઈને કીધું, મોટા ભાઈ, સંબંધ હોય ને ત્યાં ગણતરી ન રખાય, તું મારો ભાઈ છે. અને ત્યારે મોટા ભાઈએ પાછો ફોન કરીને કીધું કે તું જ્યાં હોય ત્યાં અત્યારે ઘેરે આવ. તો કેમ? તો કે તું જ્યાં હોય ત્યાં ને અત્યારે ઘેરે આવે. જો તું એમ કહેતો હોય ને સંબંધ હોય ત્યાં ગણતરી ન હોય, તો એ જમીન હવે મારે નથી જોતી, મેં તને નાનો ભાઈ જાણીને હું તને આપી દઉં છું. સાહેબ, આનું નામ સંબંધ છે, આ ભારત દેશ છે. એટલે આ ભારત દેશની મજા છે. એટલે કેવું પડે કે સાહેબ, અત્યારે જે કુંભનો મેળો હાલે છે એટલે આ કરોડો લોકો અત્યારે જ્યાં જઈને સ્નાન કરે છે, એનું કારણ છે કે આપણા દેશ જેવી ક્યાંય ગંગા જેવી પવિત્ર નદી કોઈ આખા વિશ્વની અંદર નથી. સાહેબ, એટલું બધું એનામાં આ ગંગા નદીની તાકાત છે પાણીમાં કે સાહેબ, તમે ક્યારે ગંગા નદીનું પાણી ઘેરે લાવી અને બોટલમાં ભરી રાખો ને, કદાચ 10 વર્ષે કાઢો ને તો એનો સ્વાદ નથી બદલતો. બાકી આ પાણીને તમે ખાલી બીજે દિવસે નહીં પીવો. આ તાકાત છે, એટલી ઉર્જા છે સાહેબ. એવી એવી નદીઓ તમને મળે આ દેશમાં મળી, આવા દેવો મળ્યા, આવી માતાજીઓ મળી, અને એનાથી વધારે તમને મને સારો પરિવાર મળ્યો છે. તો આનંદ કરી લેજો અને પ્રેમથી જીવી લેજો. અને ફરીવાર એવા ભજનમાં જવું છે અને ફરીવાર મારે રાજદારને વિનંતી કરવી છે, આવો બાપલા જે કંઈ ફરમાઈશ છે એ બધાની પ્રેમથી પૂરી કરો અને આનંદ આવે. બેઠા એટલા ફરીવાર એકવાર જોરદાર તાળીથી વધાવી લો રાજદારને. આમ જો, આમ સુદામા જેવું શરીર છે, સુદામા જેવું. હા, હાવ સુદામા જેવું. 2.5ની મોટર 5નું કામ આપે. હા, ગમે યાર. અને ચારણ છે. હા, ચારણ ગાતો હોય તો મજા આવે. કદાચ ને પછી ભલે 7 વર્ષનો છોકરો ગાતો હોય તો એ રૂડું લાગે સાહેબ. અને એમાંય એનાથી વધારે અમારો મોલુ ઉસ્તાદ, એમના પિતા જો મારા ફ્રેન્ડ છે, રાધેશ્યામ, એના પિતાજીનું નામ પણ બહુ સરસ છે અને સાધુનું સંતાન છે. એવા જ અમારા મોલુ હરિયાણી, એમને જોરદાર તાળીઓથી વધાવું મારા બાપ. ઠેઠ વરાછાથી આવ્યો તમને આનંદ કરાવવા માટે. એટલે ફરીવાર આવે રાજદાન ગઢવી.